हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આપણે ઘણા સમયથી ધોરણ 10 ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છે અને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની જે ચાર રીતો છે, ભૌમિતિક રીત અથવા તો આલેખની રીત, બીજી છે આદેશની રીત, ત્રીજી છે લોપની રીત અને ચોથી છે ચોકડી ગુણાકારની રીત। જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી જે ત્રણ રીત છે એ ત્રણ રીત પૂર્ણ કરેલ છે, આલેખની રીત, આદેશની રીત અને લોપની રીત। હવે આપણે ચોકડી ગુણાકારની રીતના દાખલા આપણે જોતા રહ્યા છે, એમાં પણ ઘણા બધા દાખલા આપણે સમજી ચૂક્યા છે। તો ચોકડી ગુણાકારની રીતમાં જે કૂટ પ્રશ્નો છે, જે સમસ્યા આપેલી છે, એના આધારે હજુ પણ આગળ દાખલા સમજવાનો પ્રયત્ન કરીએ। તો આજે આપણે વિડીયોની અંદર સ્વાધ્યાય 3.5 નો પ્રશ્ન 4 નો પહેલો દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ। તો રકમ જોઈએ સૌપ્રથમ, એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચર અને અંશતઃ વિદ્યાર્થીએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે। વિદ્યાર્થીએ 20 દિવસ ભોજન લે છે અને તેનું ભોજન ખર્ચ ₹1000 ચૂકવે છે અને વિદ્યાર્થી બી 26 દિવસ ભોજન લે છે, એનો ભોજન ખર્ચ ₹1180 ચૂકવે છે। તો નિશ્ચિત દૈનિક ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચ શોધો। વિદ્યાર્થી મિત્રો, પહેલા રકમ આપણે વ્યવસ્થિત સમજીએ। એક હોસ્ટેલ છે, એ હોસ્ટેલમાં જેટલા પણ વિદ્યાર્થીઓ રહે છે એમાં વિદ્યાર્થીનું ભોજન ખર્ચ અંશતઃ અચર અને અંશતઃ વિદ્યાર્થીઓ જેટલા દિવસ ભોજન લીધું હોય તેના પ્રમાણમાં, દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે। એટલે એક નિશ્ચિત, આપણે તમે યાદ હોય તો એક ટેક્સી વાળા દાખલા આપણે જોયો હતો, નિશ્ચિત ભાડું અને કેટલા કિલોમીટર એ જાય છે એના આધારે એનું ભાડું ચૂકવવું પડે, બંને થઈને કુલ ટોટલ જે આવે એ પ્રમાણે આપણે એનો દાખલો જોયો હતો। ત્યારબાદ આપણે પુસ્તકાલયમાં 3 દિવસનું ફિક્સ ભાડું અને જેટલા દિવસ પુસ્તક વાંચે એ પ્રમાણે એનું ભાડું ચૂકવવું પડે। હવે આપણે બે દાખલા સમજી ચૂક્યા છે, એના જેવો જ આ પણ દાખલો છે। નિશ્ચિત ભોજન ખર્ચ, નિશ્ચિત જે દૈનિક ખર્ચ છે એ ફિક્સ છે, અચળ એટલે ન બદલાય એવું, ભોજન ખર્ચ અંશતઃ અચળ, અચળ એટલે ન બદલાય એ ફિક્સ છે અને અંશતઃ વિદ્યાર્થીએ જેટલા દિવસ ભોજન લીધું હોય, કોઈ વિદ્યાર્થી 5 દિવસ ભોજન લે તો એ ભોજન, એક દિવસનો ભોજનનો ખર્ચ ખબર હોય તો 5 દિવસનો ભોજન ખર્ચ સમજી એક દિવસનો ₹100 હોય તો 5 દિવસનો ₹500। તો નિશ્ચિત જો સમજી લે કે ₹50 હોય તો ₹550 ચૂકવવા પડે। આ રીતના આગળ પણ આપણે આવો એક દાખલો જોઈ ગયા છે। એટલે ભોજન લીધું હોય તેના દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે। હવે બે વિદ્યાર્થીઓ માટેના આપણે સમીકરણ બનાવવાના છે। એક છે વિદ્યાર્થી A, આપણે નિશ્ચિત ભોજન ખર્ચ બરાબર x સમજી લે, ધારી લઈએ, અને દૈનિક ભોજન ખર્ચ જે રોજનું જે ભોજન ખર્ચ છે એના માટે ધારી લઈએ y। હવે વિદ્યાર્થી A જે છે 20 દિવસ ભોજન લે છે, નિશ્ચિત ભોજન ખર્ચ તો x છે જ, 20 દિવસ ભોજન લે છે, એક દિવસ ભોજન લે તેના y રૂપિયા હોય, 20 દિવસના 20y, એ બંને થઈને કેટલા રૂપિયા ચૂકવે છે ભોજન? ₹1000। તો પહેલું સમીકરણ તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો હશે કે x + 20y બરાબર ₹1000, કુલ ₹1000 ચૂકવે છે। નિશ્ચિત ભોજન ખર્ચ તો ખરું જ, x અને 20 દિવસ ભોજન લે છે, એક દિવસ ભોજનના y રૂપિયા, તો 20 દિવસના 20y, બંને થઈને કેટલા રૂપિયા ચૂકવે છે? ₹1000। એટલે આવો દાખલા આગળ પણ આપણે સમજી ચૂક્યા છે, એટલે તમને સરળતાથી ખ્યાલ આવી જશે। તો સૌપ્રથમ પરીક્ષામાં કદાચ ન ખ્યાલ આવે તો જે પૂછેલું છે એના વિશે ધારવાનું। નિશ્ચિત દૈનિક ખર્ચ માટે આપણે x ધારીએ, દૈનિક ભોજન ખર્ચ એટલે રોજે રોજનું કેટલા દિવસ ભોજન લે છે એના આધારે દરેકે દરેક વિદ્યાર્થીનો અલગ અલગ ખર્ચ આવી શકે। તો નિશ્ચિત દૈનિક ખર્ચ માટે આપણે ધારી લઈએ x। ધારો કે નિશ્ચિત દૈનિક ખર્ચ બરાબર x રૂપિયા, નિશ્ચિત દૈનિક ખર્ચ બરાબર x રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ બરાબર y ધારી લઈએ।
દૈનિક ભોજન ખર્ચ બરાબર વાય રૂપિયા. એટલે આપણને જે પૂછેલું છે એના વિશે નિશ્ચિત દૈનિક ખર્ચ, નિશ્ચિત ફિક્સ છે, અચળ ન બદલાય એવું, બધા માટે સરખું. પછી દરેકે દરેક વિદ્યાર્થી કેટલા દિવસનું ભોજન લે એના માટે આપણે વાય, એક દૈનિક ભોજન એટલે એક દિવસનું ભોજન ખર્ચ વાય રૂપિયા ધારેલું છે. જો 20 દિવસ ભોજન લે તો 20 વાય. તો વિદ્યાર્થી એ માટે આપણે લખીએ વિદ્યાર્થી એ માટે રકમ મુજબ, જો આખું વાક્ય લખશે તો પણ ચાલશે કે વિદ્યાર્થી 20 દિવસ ભોજન લે છે અને તેનું ભોજન ખર્ચ કેટલા ચૂકે છે? 1000 રૂપિયા. હવે એક દિવસ ભોજન ખર્ચના વાય રૂપિયા ધારે છે, તો 20 દિવસ ભોજન ખર્ચના 20 વાય. નિશ્ચિત ખર્ચ એટલે જો ભોજન ખર્ચ બરાબર આપણે એમ લખી શકીએ કે ભાઈ નિશ્ચિત દૈનિક ખર્ચ, નિશ્ચિત દૈનિક ખર્ચ પ્લસ દૈનિક ભોજન ખર્ચ પ્લસ કુલ રૂપિયા. નિશ્ચિત ભોજન ખર્ચ જેટલો હોય એટલો પ્લસ દૈનિક ભોજન ખર્ચ. દૈનિક માટે દરેક વિદ્યાર્થી અલગ અલગ છે, 20 દિવસ તો 20 હોય બરાબર કુલ રૂપિયા આપવા પડે. તો આપણે શું થશે એ વિદ્યાર્થી માટે નિશ્ચિત દૈનિક ખર્ચ x દૈનિક ભોજન ખર્ચ. અહીંયા આપણે દૈનિક ભોજન ખર્ચ માટે વાય ધાર્યો છે, પણ વિદ્યાર્થીએ 20 દિવસ ભોજન લે એટલે એક દિવસનું અહીંયા દૈનિક એટલે એક દિવસનું ભોજન ખર્ચ વાય છે. તો એ 20 દિવસ ભોજન લેતો હોવાથી વાય ગુણ્યા 20 એટલે કેટલા થાય? 20 વાય બરાબર કુલ રૂપિયા કેટલા આપે છે? 1000 રૂપિયા ચૂકવે છે. પહેલું સમીકરણ શું બનશે? x પ્લસ 20y બરાબર કુલ. અહીંયા દૈનિક ભોજન ખર્ચમાં આપણે ભૂલ ન થાય, વાય નથી લખવાનું, પણ વિદ્યાર્થી 20 દિવસ ભોજન લેતો હોય 20y લખવું પડે. એટલે x પ્લસ 20y બરાબર 1000. અહીં દૈનિક ભોજન ખર્ચ ગુણ્યા દિવસોની સંખ્યા એમ પણ લખી શકે. દૈનિક ભોજન ખર્ચ કૌંસમાં દિવસોની સંખ્યા, એટલે દિવસોની સંખ્યા જો 20 દિવસ હોય તો 20y. એ જ પ્રમાણે વિદ્યાર્થી બી માટે રકમ મુજબ વિદ્યાર્થી બી માટે જોઈએ આપણે તો વિદ્યાર્થી એ માટે આપણે 20 દિવસ એટલે x પ્લસ 20y બરાબર 1000. તો વિદ્યાર્થી બી માટે 26 દિવસ ભોજન લે. નિશ્ચિત તો x છે જ, 26 દિવસ ભોજન લેતો હોવાથી 26y બરાબર કેટલા રૂપિયા ચૂકવે છે? 1180 રૂપિયા ચૂકવે. એટલે બે સમીકરણ આપણે સરળતાથી શોધી લીધા કે નિશ્ચિત ભોજન ખર્ચ પ્લસ દૈનિક ભોજન ખર્ચ. દૈનિક ભોજન ખર્ચમાં જેટલા દિવસનું ભોજન લે એ પ્રમાણે કેટલા રૂપિયા આપે છે તે આપણે સમય નિશ્ચિત ભોજન ખર્ચ પ્લસ દૈનિક ભોજન ખર્ચ બરાબર કુલ રૂપિયા. x પ્લસ 20y બરાબર 1000, x પ્લસ 26y બરાબર 1180. દૈનિક ભોજન ખર્ચ કૌંસમાં દિવસોની સંખ્યા લખી શકાય, દિવસોની જેટલા દિવસોની સંખ્યા એ પ્રમાણે ગુણવું પડે. હવે આપણે a1 b1 c1 શોધીએ, કારણ કે ચોકડી ગુણાકારનો દાખલો હોવાથી સમીકરણ 1 ને a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 સાથે સરખાવીએ તો એને પેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડશે. એટલે x પ્લસ 20y માઇનસ 1000 બરાબર 0. આને આપણે સમીકરણ 1 આપીશું. બીજું છે x પ્લસ 26y માઇનસ 1180 બરાબર 0, સમીકરણ નંબર 2 પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. હવે a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 સાથે સરખાવીએ સમીકરણ 1 નો a1 બરાબર 1, b1 બરાબર 20 અને c1 બરાબર માઇનસ 1000. તમે પરીક્ષામાં બી લખી શકો કે આપેલા સમીકરણને a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 સાથે સરખાવતા. મેં ડાયરેક્ટ આપણે આગળના દાખલામાં લખ્યું છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટ લખીએ છીએ, તો પરીક્ષામાં તમારે લખવાનું છે કે સમીકરણ 1 ને a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 સાથે સરખાવતા. એટલે a1 બરાબર x નો સહગુણક એને a1 કહેવાય. તો x ની બાજુમાં કઈ ન હોવાથી a1 બરાબર કેવી રીતના થશે?
a1 બરાબર 1, b1 બરાબર y નો સહગુણક એટલે 20, એ જ પ્રમાણે c1 બરાબર અચળ પદ -1000. સમીકરણ 1 ઉપરથી a1x + b1y + c1 બરાબર 0 સાથે સરખાવીએ તો a1 બરાબર 1, b1 બરાબર 20, y નો સહગુણક એટલે 20 અને અચળ પદ -1000. ચોકડી ગુણાકારની રીતમાં ફરજિયાત પ્રમાણિત સ્વરૂપમાં જ ફેરવવાનું છે. બરાબર 0 વાળું જ સમીકરણ બનાવવાનું છે, નહીં તો c1 અને c2 તમારા ખોટા મળશે અને ખોટા આવશે તો આખો દાખલો ખોટો પડશે. પરીક્ષામાં તમારે a1x + b1y + c1 બરાબર 0 સાથે સરખાવીને પછી જ a1 b1 c1 લખવાનું છે. હવે તે જ પ્રમાણે સમીકરણ 2 ને a2x + b2y + c2 સાથે સરખાવીએ તો આને જો a2x + b2y + c2 સાથે સરખાવીએ તો x નો જે સહગુણક છે ને a2 કહેવાય, એ કઈ નથી એટલે 1, માટે a2 બરાબર કેટલા મળશે 1. b2 બરાબર y નો સહગુણક 24, b2 બરાબર કેટલા થશે 24. c2 બરાબર અચળ પદ એટલે c2 બરાબર -1180. આ રીતે a1 b1 c1 a2 b2 c2 શોધ્યા બાદ કુટ પ્રશ્ન હોવાથી a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 શોધવાનું ન શોધશો તો પણ ચાલશે, કારણ કે કુટ પ્રશ્ન હોવાથી તેનો આપણને ઉકેલ મળવાનો જ છે. એટલે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 શોધવાની કોઈ જરૂર નથી. તો હવે આપણે જે સૂત્ર છે એ સૂત્ર મૂકીએ. એ સૂત્ર છે આપણું x ના છેદમાં આપણે આગળ સમજ્યા હતા bc નામનો છોકરો જો એ ca થાય તો એને એશ્વર્યા બચ્ચન અથવા આલિયા ભટ્ટ સાથે મુલાકાત કરાવીશ. એક વાર કીધું ત્યારબાદ બીજી વાર. આ રીતે સૂત્ર આપણે યાદ રાખી શકીએ. બીસી નામનો છોકરો જો સીએ થાય તો તેને એશ્વર્યા બચ્ચન સાથે મુલાકાત કરાવીશ. એક વાર કીધું પછી બીજી વખત કીધું એટલે આખું સૂત્ર આપણું બની હશે. સૂત્રના આધારે કિંમત મૂકીએ. માટે x ના છેદમાં b1 એટલે 20, c1 એટલે -1000, b2 એ 24 -1180 બરાબર y ના છેદમાં c1 -1000, a1 એટલે 1 -1180 અને a2 પણ 1 ના છેદમાં a1 એટલે 1, b1 એટલે 20, a2 એટલે 1, b2 એટલે b1 b2 c1 c2 c1 c2 a1 a2 a1 a2 અને b1 b2. હવે ચોકડી ગુણાકારની રીતે આપણે ખબર છે કે આને પહેલા આની સાથે ગુણવાનું માઇનસ આની સાથે ગુણવાનું. આપણે આગળનો દાખલો જોઈ ગયા છે એટલે આમાં હું ડાયરેક્ટ લખું તો પણ પરીક્ષાની અંદર તમે ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે કે x ના છેદમાં જો ખ્યાલ આવી જતો હોય તો 1180 નો 20 સાથે ગુણાકાર કરવાનો. 1180 ને 20 સાથે ગુણીએ તો પેલા 118 ને 2 વડે ગુણે તો 8 દુ 16 6 વધી પડી 1 2 કા 2 ને 1 3 ને 2 કા 2 236 2 શૂન્ય છે એટલે 23600. 2 માંથી એક ઋણ જવાબ છે એટલે માઇનસ જવાબ આવશે. માઇનસ ગુણાકારની અંદર 2 માંથી એક ઋણ જવાબ હોય તો માઇનસ જવાબ આવશે. એટલે 1180 ગુણ્યા 20 કરો 23600 જવાબ. 2 માંથી એક ઋણ છે એટલે જવાબ 100. પછી માઇનસ આ 2 નો ગુણાકાર તો 1000 ગુણ્યા 24 એટલે 24000 માઇનસ 24000 આવશે. પણ આગળ માઇનસ નિશાની હોવાથી શું થઈ જશે પ્લસ. પ્લસ કેટલા થશે 24 પ્લસ શું થઈ જશે 24000. x ના છેદમાં 1180 ને 20 સાથે ગુણાકાર માઇનસ આ 2 નો ગુણાકાર માઇનસ 24000 થશે. પણ આગળ સૂત્રમાં માઇનસ વાળી શું થઈ જશે પ્લસ. આની સાથે ગુણાકાર એ જ પ્રમાણે y ના છેદમાં બરાબર y ના છેદમાં શું થશે 1 સાથે ગુણ્યા તો -1000
માઇનસ પછી 1180 ને એક સાથે ગુણાકાર, તો માઇનસ 1180 હશે, પણ આગળ સૂત્રમાં માઇનસ વાળી શું થયું છે? પ્લસ 1100 બરાબર 1/26 નો એક સાથે ગુણાકાર એટલે 24 માઇનસ 20 એટલે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીંયાથી જ શરૂઆત કરવાની, આની સાથે ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, એટલે આ રીતે આપણે x ના છેદમાં શું આવે, y ના છેદમાં શું આવે ને 1 ના છેદમાં શું આવે તે શોધી નાખીએ. આવું આપણે આગળના 2-3 દાખલામાં જોયું છે કે જેમાં આપણે કેવી રીતના ગુણાકાર કરીએ પણ બતાવ્યું છે, આમાં આપણે થોડું ડાયરેક્ટ કર્યું છે. તો હવે x ના છેદમાં 23,600 અને 24,000 માંથી 23,600 બાદ કરતા આગળ અસમાન ચિહ્ન હોય તો બાદબાકી થાય અને મોટી સંખ્યાનું નિશાન લખતા. 24,000 માંથી 23,600 આપણે બાદ કરવાના. 0 0 10 5 4 2 2400 જવાબ મળશે 24. બંનેમાં મોટી સંખ્યાનું નિશાન આવશે કારણ કે અલગ અલગ નિશાનીમાંથી બાદબાકી થશે અને મોટી સંખ્યાનું નિશાન મળશે. એ જ પ્રમાણે y ના છેદમાં આવશે બરાબર y ના છેદમાં 1180 ને 1000 અસમાન ચિહ્ન હોય તો બાદબાકી થાય ને મોટી સંખ્યાનું નિશાન લાગે. તો 1180 માંથી 1000 એટલે આપણે ખાલી 180 અને સરળતાથી આપણે બાદબાકી કરી શકીએ. 180 1180 માંથી 1000 જાય એટલે બાકી રહેશે 180 અને મોટી સંખ્યા નિશાન પ્લસ હોય આપણે ન લખીએ તો પણ ચાલશે. અલગ અલગ નિશાની તો બાદબાકી થાય, મોટી સંખ્યાનું નિશાન. સરખી નિશાની તો સરવાળો થાય અને મોટી સંખ્યાનું નિશાન. આ રીતે સરળતાથી નિયમ યાદ રાખી શકો. બરાબર 1 ના છેદમાં 24 માંથી 20 જાય તો 6. અહીંયા પણ અલગ અલગ નિશાની એટલે બાદબાકી, મોટી સંખ્યાનું નિશાન. 24 માંથી 20 જાય તો 6. હવે x નો પણ અચળ પદ સાથે સરખાવવાનું છે અને y ને પણ અચળ પદ સાથે સરખાવવાનું છે. માટે x ના છેદમાં 2400 બરાબર 1 ના છેદમાં 6 અને y ના છેદમાં 180 બરાબર 1 ના છેદમાં 6. x નો અચળ પદ સાથે સરખાવવાનું છે અને y ને પણ અચળ પદ સાથે સરખાવવાનું. આ રીતે x અને y આપણે શોધવાનો છે. તો x નો 6 સાથે ગુણાકાર, જો આપણે x ને સૂત્ર કરતા બનાવીએ તો 2400 ને પેલી બાજુ લઈએ, આ રીતે કરીએ તો પણ ચાલે. આગળના દાખલામાં આપણે ચોકડી ગુણાકાર કર્યું હતું. x ને 6 સાથે ગુણાકાર એટલે 6x બરાબર 2400 અને અહીંયા જો આપણે લખીએ કે x ને સૂત્ર કરતા બનાવો તો 2400 ને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈએ તો પણ ચાલશે. આગળ આપણે ચોકડી ગુણાકાર વાળી રીત કરી હતી, અહીંયા આપણે આ રીતે કરીએ છીએ. તો x શોધવું હોય મારે તો x બરાબર 1 ના છેદમાં 6 તો છે જ ગુણ્યા 2400 ભાગાકારમાંથી પેલી બાજુ જ્યારે શું થઈ જાય ગુણાકાર. 6 ચોક 24 એટલે કેટલા આવશે માટે x બરાબર 400. x બરાબર શું મળશે 400. એ જ પ્રમાણે y અહીંયા આપણે ચોકડી ગુણાકારની રીતે કર્યા. તમને બંને રીત ખ્યાલ આવે એટલા માટે બંને રીત બતાવું છું. y ને 6 સાથે ગુણ્યા તો 6y બરાબર 180. 6 ને y સાથે ગુણો એટલે 6y બરાબર 180 ને 1 સાથે ગુણો એટલે 180. અહીંયા આપણે બંને રીત તમને ખ્યાલ આવે એટલે અહીંયા x ને સૂત્ર કરતા બનાવો તો ભાગાકારનો ગુણાકાર થઈ જશે. અહીંયા ચોકડી ગુણાકાર કરો 6 સાથે y નો ગુણાકાર 180 ને 1 સાથે ગુણાકાર માટે y બરાબર 180 ભાગ્યા 6 46,000 એટલે y બરાબર શું મળશે આપણને 3. વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકારની રીત આપણે આગળ પણ શીખી ગયા છે. તમને કઈ રીતે ગણતરી કરવાની, કઈ રીતે સૂત્ર યાદ રાખવાનું, બધી જ વસ્તુ સમજેલા છે. અને આ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ખાસ તો ચિહ્નમાં ધ્યાન રાખવાનું છે. સરખી નિશાની તો સરવાળો, મોટી સંખ્યાનું નિશાન અને અલગ નિશાની તો બાદબાકી, મોટી સંખ્યાનું નિશાન. એટલે આ રીતે x અને y આપણે સરળતાથી શોધી શકીએ. હવે x અને y શોના માટે ધરાવેલા જે આપણે શોધવાનું છે. મારે નિશ્ચિત દૈનિક ખર્ચ બરાબર x એટલે 400 રૂપિયા અને જગ્યા ન હોય આપણે અહીંયા લખીએ છીએ. માટે નિશ્ચિત દૈનિક ખર્ચ બરાબર 400 રૂપિયા થશે. તમે છેલ્લે આમ કરીને છેલ્લે લખી શકો. આપણે જગ્યા ન હોય તો આપણે આ બાજુ લખીએ છીએ. નિશ્ચિત દૈનિક ખર્ચ બરાબર 400 રૂપિયા. y કોના માટે ધરાવેલું દૈનિક ભોજન ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચ બરાબર
વાય શું આવ્યો છે આપણો 30 રૂપિયા. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો એટલે છેલ્લે આમ કરીને લખી શકીએ નિશ્ચિત દૈનિક એટલે 400 રૂપિયા નિશ્ચિત હતા. રોજનું જેટલા પ્રમાણે ખાય તે પ્રમાણે 30 રૂપિયા અને એક દિવસના ભરવા પડે એ પ્રમાણે એક્સ અને વાય આપણે શોધી લીધા. વિદ્યાર્થી મિત્રો આવા જ દાખલા આપણે બે આગળ જોયા છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે નિશ્ચિત ભોજન ખર્ચ માટે આપણે નિશ્ચિત દૈનિક ખર્ચ માટે એક્સ રૂપિયા રહેલો છે અને દૈનિક ભોજન ખર્ચ માટે વાય. એ જ પણ વિદ્યાર્થી એ માટેનું સૂત્ર સમીકરણ બનાવ્યું કે નિશ્ચિત દૈનિક ખર્ચ એક્સ પ્લસ દૈનિક ભોજન ખર્ચ કાઉન્સમાં એટલા માટે દિવસોની સંખ્યા પ્રમાણે લેવું પડે. દૈનિક ભોજન ખર્ચ કાઉન્સમાં દિવસોની સંખ્યા એટલે 20 દિવસ વિદ્યાર્થીએ કરેલું એક્સ વત્તા એક દિવસનું વાય તો 20 દિવસનું 20 વાય બંને થઈને કેટલા રૂપિયા આપે છે 1000 રૂપિયા. એ જ પ્રમાણે વિદ્યાર્થી બી નિશ્ચિત દૈનિક ખર્ચ તો ખરો જ 24 દિવસ ભોજન લેતો હોવાથી 24 વાય ને કેટલા રૂપિયા ચૂકવે છે 1180 રૂપિયા. આ રીતે સમીકરણ 1 અને 2 ચોકડી ગુણાકારની રીતથી આપણે ઉકેલ મેળવતા હોવાથી અચળ પદ બરાબર 0 વાળું સમીકરણ જ ફરજિયાત બનાવવાનું. જો C1 અને C2 ખોટું આવશે તો આખો દાખલો ખોટો પડશે. આપણે આ અત્યારે ચોકડી ગુણાકારની રીત ચાલતી હોવાથી આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કર્યો. પરીક્ષામાં પૂછાય ત્યારે 4 માંથી કોઈ પણ રીતે તમે ગણી શકો છો. પછી સૂત્ર આપણે ખ્યાલ જ છે ને સૂત્રમાં કિંમત મૂકી કેવી રીતના આની સાથે ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર કરી સરખી નિશાની તો સરવાળો અલગ નિશાની તો બાદબાકી કરી એક્સ અને વાય તમે સરળતાથી શોધી શકો છો. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. ઓકે, થેન્ક યુ. હવે આપણે સ્વાધ્યાય 3.5 નો ચોથા પ્રશ્નનો ત્રીજો દાખલો જોઈએ. સૌપ્રથમ રકમ જોઈએ. યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ જો આપ્યા હોત અથવા તો અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ જો કાપ્યા હોત તો યશ 50 ગુણ મેળવ્યા હોત. યશે 50 ગુણ મેળવ્યા હોત તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા? તો આ સમસ્યાનો આપણે ઉકેલ મેળવવાનો છે. સૌપ્રથમ પૂછેલું શું છે? કેટલા પ્રશ્નો હશે? અહીં ખોટા પ્રશ્નો અને સાચા પ્રશ્નો આમ બે વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો જે પૂછેલું છે એના ઉપર વ્યવસ્થિત ધ્યાન આપવાનું. કેટલા પ્રશ્નો હશે પેલા એક એક લીટી સમજતા જઈએ પછી ધારવાનું. યશ પછી આપણે ધારીએ યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા. 40 ગુણ મેળવ્યા. કઈ રીતે? દરેક પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ એટલે એક સાચો જવાબ હોય તો 3 ગુણ મળે. જો 15 સાચા જવાબ હોય તો 45 45 ગુણ મળે એ રીતના. અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. જેના 10 ખોટા જવાબ હોય તો 10 માર્ક્સ કપાઈ જશે. એક ખોટા જવાબનો 1 ગુણ કપાઈ જાય છે. તો આ રીતે એને 40 ગુણ મેળવ્યા. તો આપણે જો પ્રશ્નોની સંખ્યા ખબર હોય, સાચા પ્રશ્નોની સંખ્યા કેટલી ને ખોટા પ્રશ્નોની સંખ્યા કેટલી, તો આપણને કસોટીમાં કેટલા પ્રશ્નો હતા એ જે પ્રશ્ન પૂછેલો છે એના આધારે પણ આપણે છેલ્લે શોધી શકીએ કે સાચા પ્રશ્નોની સંખ્યા બરાબર એક્સ, ખોટા પ્રશ્નોની સંખ્યા બરાબર વાય. તો કુલ પ્રશ્નો કેટલા પ્રશ્નો છે? તો બંનેનો સરવાળો. જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે એક્સ અને વાય જે જવાબ મળશે એનો છેલ્લે આપણે સરવાળો કરવાથી આપણે કુલ કસોટીમાં કેટલા પ્રશ્નોને શોધી શકીએ. તો સૌપ્રથમ ધારીએ આપણે કે સાચા પ્રશ્નોની સંખ્યા બરાબર એક્સ અને ખોટા પ્રશ્નોની સંખ્યા બરાબર વાય. ત્યાંથી શરૂઆત કરીએ ને પછી એક એક લીટી વાંચીને આપણે સમજતા જઈએ. સૌપ્રથમ ધારીએ કે ધારો કે સાચા પ્રશ્નોની સંખ્યા બરાબર એક્સ, ખોટા પ્રશ્નોની સંખ્યા બરાબર વાય. સાચા પ્રશ્નો કેટલા છે તો આપણને ખબર નહીં. તો આપણે ધારેલું સાચા પ્રશ્નોની સંખ્યા બરાબર એક્સ અને ખોટા પ્રશ્નોની સંખ્યા બરાબર વાય. કુલ કેટલા પ્રશ્નો છે? તો એક્સ અને વાય નો જે જવાબ મળે એનો છેલ્લે સરવાળો કરવો પડશે. તો પહેલી રીતે વાંચતા જઈએ. યશ નામનો એક છોકરો છે એને 40 ગુણ મેળવ્યા છે. કેવી રીતના 40 ગુણ મેળવ્યા? કે પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મેળવ્યા. હવે પ્રત્યેક સાચા જવાબની સંખ્યા આપણે એક્સ ધારી. સાચા જવાબ સમજી લો કે 5 હોય તો એક સાચા જવાબના 3 ગુણ, 5 × 15. જો સાચા જવાબ
એને 10 સંખ્યા હોય 10 અને એક સાચા જવાબનો 3 ગુણ છે તો 10 40 30 બંનેનો ગુણાકાર થાય તો સાચા પ્રશ્નની સંખ્યા આપણી પાસે x છે તો એક સાચા જવાબના 3 તો x સાચા જવાબની જવાબના કેટલા ગુણ મેળવી શકે તો 3x. તો આપણે રકમ મુજબ જોઈએ યસ માટે રકમ મુજબ 3x. આ 3x એટલે સાચા પ્રશ્નોની સંખ્યા x છે. એક સાચા જવાબના ગુણ 3 છે તો x સાચા જવાબના ગુણ કેટલા 3x. આને સાચા પ્રશ્નોના કેટલા ગુણ મેળવ્યા તે મેળવ્યું. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો તમે 10 સાચા જવાબ હોય 10 પ્રશ્નોની સંખ્યા સાચી છે એક પ્રશ્નના સાચા ગુણ 3 હોય તો 30 ગુણ મેળવવા કહેવાય કારણ કે પ્રશ્નોની સંખ્યા 10 છે અને મેળવેલા ગુણ 1 ના 3 તો 10 40 30. તો એક સાચા જવાબના જો 3 ગુણ હોય તો x સાચા જવાબના ગુણ કેટલા 3x. તો આને સાચા જવાબથી મેળવેલા ગુણ 3x અને પ્રત્યેક ખોટા જવાબનો 1 ગુણ કપાય છે. ખોટા પ્રશ્નોની સંખ્યા y છે. હવે એના જો 1 માર્ક્સ કપાતો હોય તો 5 જો ખોટા પ્રશ્ન હોય તો 5 ગુણ્યા એટલે 5 કપાઈ જાય. તો આપણી પાસે ખોટા પ્રશ્નોની સંખ્યા y છે તો એક પ્રશ્ન ખોટો હોય તો એક ગુણ કપાય તો y પ્રશ્ન ખોટા હોય તો 1y અથવા y ને ખોટા પ્રશ્ન કપાતા હોવાથી શું આવશે માઇનસ 1y બરાબર કુલ ગુણ કેટલા મેળવે છે 40. સાચા પ્રશ્નોની જે સંખ્યા છે એના આધારે એ 3x ગુણ મેળવે છે. ખોટા પ્રશ્નોની સંખ્યાના આધારે 1y ગુણ ગુમાવે છે. તો મેળવેલા ગુણ અને ગુમાવેલા ગુણ આ બંને થઈને કેટલા ગુણ મેળવે છે 40 ગુણ મેળવે છે. એટલે આટલા ગુણ એ મેળવે છે આટલા ગુણ ખોટા પ્રશ્ન હોવાને કારણે ગુમાવે છે તો એમાંથી બાદ કરવા પડે ને એના આધારે કુલ કેટલા મળે છે 40 ગુણ મેળવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ ન થવાય એટલા માટે x એ સાચા પ્રશ્નની સંખ્યા છે. એક સાચા પ્રશ્નનો જવાબ ગુણ 3 હોય તો x સાચા પ્રશ્ન હોય તો 3x થશે બંનેનો ગુણાકાર. મને માઇનસ એટલા માટે કહ્યું કે ખોટા પ્રશ્ન એ કાપાઈ જાય છે. આટલા સાચા પ્રશ્નોથી મેળવેલા ગુણ છે આ ખોટા પ્રશ્નથી ગુમાવેલા ગુણ છે. એટલે સાચા પ્રશ્નોના ગુણમાંથી ખોટા પ્રશ્નોના ગુણ બાદ કરી કુલ કેટલા ગુણ મેળવે છે 40 ગુણ મેળવે છે. ચોકડી ગુણાકારની રીતથી વાળી આપણે એને સમીકરણ 3x માઇનસ y માઇનસ 40 બરાબર 0 સમીકરણ નંબર 1. એ જ પ્રમાણે બીજો જે એ પણ યસ માટે જ છે રકમ મુજબ પણ એમાં એ રીતની કન્ડિશન જો પરીક્ષકે સાચા જવાબના 4 ગુણ આપ્યા હોય અને ખોટા જવાબ માટે જો 2 ગુણ આપ્યા હોય તો યસ 50 ગુણ મેળવ્યા હોય. હવે સાચા જવાબના જો 4 ગુણ મેળવ્યા હોય સાચા જવાબની સંખ્યા x છે તો 4 ગુણ જો આપશે એક પ્રશ્નના તો શું થશે 4x. અને ખોટા જવાબના 2 ગુણ કાપ્યા હોય ખોટા પ્રશ્નની સંખ્યા y છે તે કાપી નાખે તો 2 ગુણ એક ખોટા પ્રશ્નના 2 તો y ખોટા પ્રશ્ન તો 2y એટલા શું થશે એના બાદ થશે. તો કેટલા ગુણ મેળવશે 50 ગુણ મેળવ્યા હોત. માટે સમીકરણ શું બનશે 4x માઇનસ 2y માઇનસ 50 બરાબર સમીકરણ નંબર. વિદ્યાર્થી મિત્રો આ રીતે બંને સમીકરણ મેળવવા ખૂબ મહત્વનું છે કે યસ 40 ગુણ મેળવ્યા સાચા જવાબના એક સાચા જવાબના 3 ગુણ છે તો સાચા જવાબની સંખ્યા આપણે x ધારી છે તો સંખ્યા સાથે એક ગુણ 3 ગુણ મેળવે છે એનો ગુણાકાર એટલે 3x એટલે મેળવેલા ગુણ. અને ખોટા જવાબનો 1 ગુણ કપાય છે તો ખોટા જવાબની સંખ્યા ખોટા પ્રશ્નોની સંખ્યા કેટલી છે y તો 1y બાદ થાય એના આધારે કેટલા ગુણ મેળવે છે 40. એ જ પ્રમાણે જો સાચા જવાબના 4 ગુણ મેળવ્યા આપ્યા હોત પરીક્ષકે અને 2 ગુણ ખોટા પ્રશ્નના કાપ્યા હોય તો 50 ગુણ મેળવતે એટલે 4x સાચા પ્રશ્નની સંખ્યા x એટલે 4x ખોટા પ્રશ્નની સંખ્યા y છે એટલે 2y ખોટા પ્રશ્ન માટે 2 ગુણ કપાઈ જાય છે ને કપાઈ જાય છે એટલે બાદ કરવું પડે તો કેટલા ગુણ મેળવે છે 50. આ સાચા જવાબથી મેળવેલા ગુણ છે આ ખોટા જવાબથી ગુમાવેલા ગુણ છે એટલે આમાંથી આ ગુમાવેલા ગુણ બાદ કરો કુલ કેટલા ગુણ મેળવે છે 50 ગુણ મેળવે છે. એના આધારે બીજું સમીકરણ બનાવ્યું
એક અને બે સમીકરણ મળી ગયા પછી આપણે અત્યારે ચોકડી ગુણાકારની રીત ચાલતી હોવાથી ચોકડી ગુણાકારની રીતે તમે સરળતાથી દાખલો ગણી શકશો. a1 b1 c1 a2 b2 શોધી ત્યારબાદ સૂત્રની અંદર કિંમત મૂકી x અને y સરળતાથી મેળવી શકો છો. અહીંયા જે પ્રશ્ન પૂછેલો છે કસોટીમાં કેટલા પ્રશ્નો હશે એટલે x અને y નો જે જવાબ મળે એ બંનેનો સરવાળો કરવાથી કસોટીમાં કુલ કેટલા પ્રશ્નો છે આપણને ખ્યાલ આવી જશે. એટલે આજે આપણે આ વિડીયોની અંદર 2 દાખલા સમજવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ બંને પ્રશ્નો ખ્યાલ આવી ગયો હશે. ઓકે, થેન્ક યુ.